વડોદરાના માંડવી સ્થિત શ્રી વિઠ્ઠલનાથજી મંદિરમાં આજે બાળકો માટે ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી હતી, જેમાં 4 દરવાજા વિસ્તારના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો। ચિત્ર સ્પર્ધાના મુખ્ય વિષય હતા મહાભારત અને રામાયણ, જેના ઉપર બાળકો દ્વારા ખૂબ જ સુંદર ચિત્રો દોરી અને પોતાનું પ્રેઝન્ટેશન આપ્યું હતું। વિઠ્ઠલ મંદિરમાં આ રીતની બાળકો માટે ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલતી રહે છે। નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, વૃક્ષારોપણ, રંગોળી સ્પર્ધા જેવા આયોજનોમાં બાળકો ખૂબ જ આનંદથી ભાગ લેતા રહે છે ને એમની અંદર ધર્મ અને સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન પણ થતું રહે છે। આપણા વિઠ્ઠલનાથજી મંદિરમાં બાળકો માટેની ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે। એમાં હમણાંની કહીએ તો દર શનિવારે બાળકો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે। તો આ જે બાળકો હનુમાન ચાલીસાના પાઠ કરવા આવે છે એમના માટે આજે શ્રી વિઠ્ઠલ મંદિરમાં ડ્રોઈંગ કોમ્પિટિશન રાખેલી, જેમાં બાળકોએ ઉત્સાહભેર રામાયણ મહાભારતના જે કહીએ વિષયો ઉપર ચિત્રો દોર્યા છે ને એની ઉપર પોતાના વિચારો રજૂ કર્યા છે। સાથે કહીએ તો જે બાળકો પહેલીવાર આવી રીતે કોમ્પિટિશનમાં આવેલા એ બાળકો પણ બહુ સારી રીતે કોમ્પિટિશનમાં ભાગ લીધો છે। બીજું કહીશું કે આ બાળકો દ્વારા મંદિરની અંદર વૃક્ષારોપણના પણ કાર્યક્રમ થાય છે, કહીએ તો વક્તૃત્વ સ્પર્ધાના પ્રોગ્રામો થાય છે। તો આવી રીતે બાળકો માટેની કહીએ તો ક્રિએટિવ પ્રવૃત્તિઓ મંદિરમાં ચાલે છે કે જેને લીધે બાળકો પ્રવૃત્તિ સાથે પણ જોડાય, મંદિરમાં ભગવાનના દર્શન કરવા પણ આવે, જેને લીધે એમનામાં ધર્મના સંસ્કારોનું પણ સિંચન થાય। તો વિઠ્ઠલ મંદિરમાં આવી પ્રવૃત્તિઓ અવારનવાર થતી રહે છે, જેમાં 4 દરવાજાના વિસ્તારના બાળકો ઉત્સાહભેર ભાગ લે છે।